મુન્દ્રામાં હજામફળિયા વિસ્તારની ગંભીર સમસ્યા સામે તંત્ર નિષ્ક્રિય। મુન્દ્રા શહેરના હજામફળિયા વિસ્તારના રહેણાંક વિસ્તારમાં જવાનો મુખ્ય રસ્તો દરબારી શાળા પાસે અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વિસ્તારના નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં મુન્દ્રા બારોઈ પાલિકા તથા મુન્દ્રા પોલીસ વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાતા નથી, જેનાથી તંત્રની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઊભા થયા છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે આ રસ્તો બંધ કરવાની પાછળ દબાણની પ્રવૃત્તિ ચાલી રહી છે અને તેમાં કોઈ તંત્ર સહભાગી હોય તેમ સ્પષ્ટ નજરે પડે છે। સમસ્યાને લઈ કરાયેલી રજૂઆતોને તંત્ર દ્વારા જાણે કચરાના ડબ્બામાં ફેંકી દેવામાં આવી હોય તેમ વર્તન કરવામાં આવી રહ્યું છે। આ વિસ્તારના લોકોનું કહેવું છે કે તંત્રને સમસ્યા હલ કરવામાં કોઈ રસ નથી, જે કારણે રોજિંદા આવન જવનમાં મુશ્કેલીઓ, ઇમરજન્સી સેવામાં અડચણ અને બાળકો તથા વૃદ્ધોને તકલીફો પડી રહી છે। લાંબા સમયથી સમસ્યા યથાવત રીતે નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। જો હજામફળિયા વિસ્તારની આ ગંભીર સમસ્યા તાત્કાલિક હલ નહીં થાય તો મુન્દ્રાની પ્રજાએ આવા તંત્ર પાસેથી શું આશા કે અપેક્ષા રાખવી તેવો સવાલ અહીં ઉઠી રહ્યો છે। હાલ પરિસ્થિતિએ મુન્દ્રાનું ન પાણિયા તંત્ર જનતાની નજર સામે આવી રહ્યું છે। આ અંગે સમા અબ્દુલ મજીદ હજામફળિયાના એક રહીશ એમનો તીવ્ર વિરોધ વ્યક્ત કરી તંત્રને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરી સમસ્યાનો કાયમ ઉકેલ લાવવા માંગ કરી છે। રિપોર્ટર ગોવિંદ માતન, નિરોણા। મામપરા મુન્દ્રા હજામ શેરીનો રહેવાસી। તમે જોઈ શકો છો કે ઘણો સમયથી હજામ શેરીમાં રેસિડેન્સી એરિયામાં તમે ટ્રાફિકનું સમસ્યા જોઈ રહ્યા છો। એનો નિવારણ હજી સુધી અમને મળ્યું નથી। પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન, મુન્દ્રા પોલીસ સ્ટેશન તથા નગરપાલિકામાં લેખિતમાં પણ અમે અરજી કરેલી છે, પણ એ લેખિતમાં પણ અમને કોઈ જવાબ નથી મળ્યો। અમે રૂબરૂ ત્યાં વાત કરવા ગયા હતા, ત્યારે પણ સમસ્યાનો હલ થયો નથી અને આનું કોઈ નિવારણ કોઈ લાવતું નથી। તમે જોઈ શકો છો મારી પાછળ રેકડીઓ તથા એ બધું લારીઓ, આ હાલન ચલન બધું આ બહુ લેડીઝોને આવવા જવામાં તકલીફ, ટ્રાફિકની સમસ્યા, ગાડી કાઢવામાં તકલીફ પડે છે તથા કોઈ ઇમરજન્સી કેસ આવી જાય, તમે જોઈ શકો છો કે ભાઈ એમ્બ્યુલન્સ બોલાવી હોય પાછળ હજામ શેરીમાં ગેટ ઉપર જ એ ગાડી ના નીકળી શકે એવી સમસ્યાઓ થઈ રહી છે। પણ અમે એ જ રિક્વેસ્ટ કરીએ છીએ બધાને કે ભાઈ આ વસ્તુનો જલ્દથી જલ્દ નિવારણ આવી શકે અને આ જે અંદર જે બધું થઈ રહ્યું છે એ બારે રોડ ઉપર પણ કરી શકે છે। એ લોકોનું ધંધો, એ લોકોને માટે માર્કેટ પણ બનેલી છે, ત્યાં પણ ધંધો કરી શકે છે। પણ આ લોકો રેસિડેન્સી એરિયાને બંધ કરી આપણે રસ્તો બ્લોક જ કરી નાખ્યો છે। પાછળ સ્કૂલનો હોવાના કારણે સ્કૂલનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી સ્કૂલવાળાને પણ ઘણી તકલીફો પડે છે, ગંદકીઓ થાય છે તથા એ ગંદકીમાં બીમારી પણ થઈ શકે છે। એ તમે જોઈ શકો છો કે ભાઈ આ વિડીયોમાં તમે પાછળ બધું તમને નજરે જોવા મળશે।